ઠાસરા તાલુકાના આગરવા ગામે કૂવાની મોટરનો કરંટ લાગવાથી 3 લોકોના મૃત્યુ. આગવાની મુવાડીમાં માતા પુત્ર અને પુત્રીનું કરંટ લાગવાથી મોત. ખેતરની ઓરડીમાં 2 વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા માતા દીકરીને બચાવવા પહોંચ્યા. દીકરીને બચાવવા જતા 39 વર્ષીય માતા ગીતાબેનને પણ લાગ્યો કરંટ. માતાની સાથે ઓરડીમાં પહોંચેલા 8 વર્ષીય દક્ષેશને પણ લાગ્યો કરંટ. કરંટ લાગતા 39 વર્ષીય માતા ગીતાબેને 2 વર્ષીય દીકરી મીરા અને 8 વર્ષીય પુત્ર દક્ષેશનું મોત. માતા પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ લાગ્યો કરંટ. સાસુ લીલાબેનને કરંટ લાગવાથી પહોંચી ઇજાઓ. ઇજાગ્રસ્ત લીલાબેનને સારવાર અર્થે ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડાયા. ડાકોર પોલીસે પંચનામું કરી માતા પુત્ર અને પુત્રીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો. પરમાર સાલમભાઈ મગન. હવે એની અંદર એવું સાહેબ હતું કે કૂવાની ટેસ્ટ લાઈન હતી બોરની 10 HP ની મોટરની. હવે એની અંદર શું વાયર કે ફાયર થયેલો હતો ને આવા એ લાઇટ 9 વાગે આવે તો લાઇટ જોવા માટે શીરો આમ થઈને લાઈન જોવે એ રીતના જોવે. એની અંદર બેન જે હતા એ બેનના હાથમાં આવી ગયો કરો વાયર. પછી પેલો છોકરો રડતો રહેતો આવ્યો એટલે પછી છોકરો ગયો તો છોકરોએ ચોંટી ગયો ને પાછળ પેલી જે નાનું છોકરું હતું એ તો કેડમાં હતું. એમાં પછી જે એમના સાસુમાં હશે એ સાસુમાં પછી ગયા ખોટું લે પણ એમને થોડો કરંટ પછી એ ખોટું મારી એટલે એમને થોડો કરંટ તો લાગ્યો જ છે. એવા દવાખાનામાં દાખલ કરેલા છે સરકાર.